સમાજ હોય, રબારી સમાજ હોય, ચૌધરી સમાજ હોય કે પછી કોળી સમાજ હોય, આ બધા જ સમાજની અંદર હમણાં જોવા મળ્યું કે જ્યારે સમાજ ભેગો થાય છે ત્યારે જ ન્યાય માટેની આશા પણ જાગે છે। એ સિવાય ના પોલીસ પોતાનું કામ કરી રહી છે, ના સરકાર એ લોકોને ન્યાય અપાવવા માટે કોઈ પોતાની ઈચ્છા દર્શાવી રહી છે। હવે વાત કરવાની છે રાજકોટની। રાજકોટના કોળી યુવકનો મામલો સામે આવ્યો। આરોપ લાગ્યો આઈપીએસ અધિકારી ઉપર, અને આઈપીએસ અધિકારી પણ ડીસીપી રાજકોટ જગદીશ બાંગરવા, તેમના ઉપર આરોપ લાગ્યો। યુવક કહી રહ્યો છે કે મને ઊંધો કરી તેમને મારા ઉપર પેટ્રોલ નાખવાનો પ્રયત્ન કર્યો હતો। પરંતુ આ બધાની વચ્ચે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે યુવક જ્યારે હોસ્પિટલમાં પહોંચ્યો ત્યાં જિગ્નેશ મેવાણી મળવા પહોંચ્યા હતા, અને ત્યારબાદ આખો કોળી સમાજ જે છે તે અચાનક સફાળો જાગે છે અને તેમને લાગે છે કે અમારા યુવક સાથે અન્યાય થયો છે, અને કોળી સમાજના નેતાઓ તેમને એક બાદ એક મળવા માટે પહોંચે છે। સૌથી પહેલા રાજુ સોલંકી જે આમ આદમી પાર્ટીના છે તે પહોંચે છે, કારણ કે દરેક નેતાને પોતાની તો રાજનીતિ કરવી જ છે, અને દરેક નેતા એ વાત ખૂબ સારી રીતે જાણે છે કે જો સમાજના વોટ તેમને નહીં મળે તો તેમનું જીતવું મુશ્કેલ છે, અને એટલા જ માટે થઈ અને આ નેતાઓ સમાજની રાજનીતિ કરતા પણ અટકતા નથી। સૌથી પહેલા રાજુ સોલંકી ત્યાં પહોંચ્યા હતા, ત્યારબાદ કોંગ્રેસના નેતા જે કોળી સમાજથી આવે છે, ઋત્વિજ મકવાણા હોય, વિમલ ચુડાસમા હોય કે પૂંજાભાઈ વંજ હોય, આ લોકો પણ ત્યાં પહોંચે છે। ત્યાં આગળ યુવકને મળે છે, ન્યાયની વાતો કરી રહ્યા છે। આજે રાજકોટની હોસ્પિટલમાં કુંવરજી બાવળિયા પહોંચ્યા હતા। કુંવરજી બાવળિયા આમ તો કોળી સમાજનું મોટું માથું, કોળી સમાજના મંત્રી છે, કેબિનેટ કક્ષાના મંત્રી છે, અને કુંવરજી બાવળિયા માટે એવું કહેવાય છે કે કુંવરજી બાવળિયા સમાજ માટે ગમે ત્યારે અડધી રાતનો હોકારો કહેવાય છે કુંવરજી બાવળિયા। પરંતુ આ બધાની વચ્ચે અમારો સવાલ તો હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીને છે, કારણ કે પરસોત્તમભાઈ પણ કોળી સમાજના જ નેતા છે। નવનીત બાલદિયાનો કેસ થયો હતો તે વખતે ખુદ હીરાભાઈ મેદાનમાં આવ્યા હતા। પરસોત્તમભાઈના ઘરે કોળી સમાજના બધા જ નેતાઓ ભેગા થયા હતા, ત્યારે કોઈએ એ નહોતું જોયું કે કઈ પાર્ટીમાંથી છે, કોંગ્રેસના નેતા હોય, આમ આદમી પાર્ટીના નેતા હોય કે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય, બધા જ નેતાઓ ભેગા થયા હતા, મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી, અને નવનીત બાલદિયાના કેસમાં આરોપીને 24 દિવસ પછી, યાદ રાખો 24 દિવસ પછી જે સમાજનું પ્રેશર ઊભું થયું હતું તેના કારણે ધરપકડ પણ કરવામાં આવી હતી।